વોટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ શિવલિંગ? શિવલિંગનો મૂળ અર્થ શું છે? કોને શિવલિંગ કહેવાય? તો વચ્ચેના લોકોએ શિવલિંગને જિનેન્દ્રિય ભાષામાં પ્રયોગ કરી દીધો, અને અમુક લોકો તો શિવનું નામ નથી લેતા. એ તો ઠીક, પણ કપડા શિવવા જાવ ને તો એમ નથી બોલતા કપડા શિવવા ગયા એમ. શિવજી આ બ્રહ્માંડના પ્રધાન દેવ છે, મુખ્ય દેવ છે. એનાથી જ રામ અને કૃષ્ણનું બધું કાર્ય થઈ રહ્યું છે. તો આ શિવજી જે શિવલિંગ છે એ બ્રહ્માંડનું એક પ્રતીક છે. આ બ્રહ્માંડનો જે આકાર છે, યુનિવર્સ ઇઝ આ યુનિવર્સ સાઇન ઓફ શિવલિંગમ. શિવલિંગનો જે આકાર છે એવો જ આકાર બ્રહ્માંડનો છે. વિજ્ઞાન એવું કહે છે કે આ જગત છે એ અણુ અને પરમાણુની જોડથી બનેલો છે. અણુ અને પરમાણુની જોડથી આ જગત બન્યું છે. તો અણુ અને પરમાણુ એ શિવલિંગમાં સુરક્ષિત રહી શકે, બાકી ન રહી શકે. કારણ કે શિવલિંગ એ રેડિયો રિએક્ટર છે, રેડિયેશનને રિસીવ કરનારા છે. નેગેટિવ ઉર્જાને ખેંચી અને પોઝિટિવ ઉર્જા આપે છે. અણુ ઉર્જાના જે મથકો છે એ પણ શિવલિંગ આકારના છે. વિજ્ઞાને સ્વીકાર્યું કે અણુને સુરક્ષિત રાખવો હોય તો શું કરવો જોઈએ? તો કે અણુને સુરક્ષિત રાખવો હોય તો શિવલિંગ જેવી આકાર બનાવવો પડે, અને તો જ અણુ સુરક્ષિત રહે, નહીતર ના રહે. અને ભારતનું ત્રાંબા ખાતે જે અણુ મથક છે એ શિવલિંગ આકારનું છે. તમે કદાચ કોઈ ગયા હોય તો જોજો. અણુ તો જ સુરક્ષિત રહે, નહીતર ન રહી શકે. આ તમે જોઈ રહ્યા છો, આ શિવલિંગ આકારનું અણુ મથક છે, તમારી સામે આવી રહ્યું છે. જો આ ઓહિયો જાપાનનું અણુ મથક છે, શિવલિંગ જેવું છે. વિશ્વના અનેક, આ યુક્રેન છે, હમણાં યુદ્ધ થયું એટલે થોડુંક ક્રેક થઈ ગઈ છે, આ યુક્રેનનું અણુ મથક છે એ પણ શિવલિંગ આકારનું. દુનિયાના તમામ દેશના અણુ મથકો એ શિવલિંગ આકારના છે. એનું મુખ્ય કારણ એ કે શિવલિંગથી જ શક્તિ સુરક્ષિત રહી શકે, બાકી ન રહી શકે. આ જગત પિતા ભગવાન મહાદેવ એ એટમ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને સર્જન કરનારી શક્તિ છે. તે અણુ એટલા માટે સુરક્ષિત રહે, બાકી ન રહી શકે ક્યારે. જાપાનની અંદર જ્યારે ભૂકંપ આવ્યો અને ભૂકંપની અંદર આ અણુ મથકમાં ક્રેક થઈ ગઈ અને રેડિયેશન લીક થઈ ગયા, એ સમયે એના ઉપર દૂધનો અને પાણીનો અભિષેક કર્યો, રેડિયેશન શાંત થઈ ગયું. એને જોઈ લીધું કે શિવલિંગ ઉપર જે અભિષેક થાય છે એ એટલા માટે થાય છે. આ ન્યુક્લિયર જે એનર્જી છે એને રિસીવ કરવા માટે આ ભુવનની અંદર 3 વનસ્પતિ છે. એક બિલ્વ છે, બીજું ધતુરો છે, અને ત્રીજું જાસૂદ છે. શિવલિંગ ઉપર આ 3 વનસ્પતિ ચડે છે. એનું કારણ એ કે શિવલિંગ ઉપર રહેલા રિએક્ટરને ખેંચવાનું કામ કરે છે, એક ઉર્જાને સ્વીકારે છે. એટલા માટે આ ભગવાનને, મહાદેવને આ વનસ્પતિના પત્ર, પુષ્પ, ફળ અર્પણ કરવામાં આવે છે. આ શિવલિંગનો એમાં ભાવ રહેલો છે. શિવલિંગ ઉપર દૂધનો અભિષેક શું કામ કરવામાં આવે છે? વચ્ચે એક ફિલ્મ આવ્યું તો તમને ખબર હોય કે ઓ માય ગોડ, OMG, જોયું છે તો ખ્યાલ હશે. એમાં એવું કહેવામાં આવે છે કે દૂધને વેડફી નાખવામાં આવે છે. તો તમને એવું લાગે છે કે શિવલિંગ ઉપર આપણે દૂધનો અભિષેક કરીએ છીએ એ વેડફી રહ્યા છીએ, એવું લાગે છે તમને? તો શું કામ? જો દૂધ છે એ અગ્નિને શાંત કરે છે. શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાનું પ્રથમ કારણ એ કે એમાં ફેટી એસિડ, બીજા અનેક ઓમેગા, અનેક એવા કેમિકલ રહેલા છે જે શિવલિંગને એકદમ સોફ્ટ રાખે છે. બેનો, આપણે જે શિયાળામાં આપણી સ્કિન ફાટી જાય ત્યારે ક્રીમ લગાડીએ છીએ, એ ક્રીમ દૂધમાંથી બને છે, એમાંથી તૈયાર થાય છે. તો એ ચામડી આપણી ચામડી નથી ફાટવા દેતું દૂધ, તો એ શિવલિંગના ઉપર એના આવરણને ક્રેક નથી થવા દેતું. બીજું, આપણને એસિડિટી થઈ હોય અને 1 ગ્લાસ ઠંડુ દૂધ તમે પી જાઓ તો એસિડિટી શાંત થઈ જાય. આ જઠરાગ્નિ હળાહળ અગ્નિને શાંત કરે છે. એવી જ રીતે દૂધ આ ધરતીની અગ્નિને શાંત કરે છે. ધરતીના પેટાળમાં જ્વાળામુખી અને ભૂકંપ જે થાય છે એને શાંત કરવાનું કામ એ દૂધ કરે છે.
અને એટલા માટે શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવામાં આવે છે. જાપાન અને ઇન્ડોનેશિયાની અંદર દિન પ્રતિદિન ભૂકંપ આવે છે, દિન પ્રતિદિન. હું ઇન્ડોનેશિયા તો અનેક વખત ગયો છું અને ખૂબ શિવાલયો છે ત્યાં, અને ત્યાંના લોકો કેન મોઢે, ટેન્કર મોઢે શિવલિંગ ઉપર દૂધ રેડે છે અને દૂધ રેડિયેશનનો સ્વીકાર કરી અને ધરતીમાં ઉતારે છે. આજે શિવલિંગ ઉપર ઇન્ડોનેશિયા અને જાપાનમાં દૂધનો અભિષેક કરવાથી 70% ભૂકંપ બંધ થઈ ગયા છે. આ કેવી તાકાત છે તમે જુઓ તો ખરા. આજે ભૂકંપ બંધ થઈ ગયા ત્યાં. અને દૂધ એ જ જગ્યાએ અભિષેક થાય કે જ્યાં શિવલિંગ હોય. અને શિવલિંગ આપણે ત્યાં અત્યારે એવા શિવાલયો છે, જો અત્યારે જે શિવાલય બને છે ને એને પ્રોપર સિસ્ટમની ખબર નથી. તમે શિવાલય ઉપર શિવાલયમાં શિવલિંગ ઉપર જે અભિષેક થાય એ દ્રવ્ય જમીનમાં ઉતારવાનું છે. કમસે કમ 50 ફૂટનો બોર કરવાનો અને એ દ્રવ્ય જમીનમાં ઉતારવાનું છે. જમીનમાં ઉતરશે એટલે ધીરે ધીરે અંદર પ્રવેશ કરશે અને હળાહળ અગ્નિને શાંત કરશે. આપણે ત્યાં શિવાલયો હંમેશા સમુદ્ર, નદી, તળાવ અને સરોવરને કાંઠે હોય છે. તમને ખ્યાલ હશે. શું કામ? તો કે સમુદ્ર, તળાવ, સરોવર અને વાવ હોય એની બાજુમાં એટલા માટે કે ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય. વધારે ભેજનું પ્રમાણ હોવાથી દૂધ તાત્કાલિક જમીનની અંદર દાખલ થઈ જાય છે. રણ પ્રદેશમાં સૌથી ઓછા શિવાલયો અધ્યયન કરજો તમે. સૌથી વધારે સમુદ્રની સપાટીએ હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે તાત્કાલિક અંદર ઉતરી જાય છે. તો ખૂબ અદ્ભુત આ વિજ્ઞાન છે શિવલિંગ ઉપર દૂધ ચડાવવાનું.